શ્રી સાઈ મંદિરમાં આજના પાણીની ટાંકીમાં મૃત સાપ મળી આવ્યો। ગામના લોકોએ પાણીમાંથી દુર્ગંધ આવતા આરોગ્ય વિભાગને જાણ કરી હતી। આરોગ્ય વિભાગની ટીમ ટાંકીમાં તપાસ કરવા પહોંચી અને ત્યારે ટીમે ટાંકીમાં મૃત સાપની હાજરીની પુષ્ટિ કરી। તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી। ટીમ દ્વારા સાપના અવશેષોને બહાર કાઢવામાં આવ્યા અને ત્યારબાદ આખું પાણી ખાલી કરીને ટાંકીની સફાઈ કરવામાં આવી। રાસાયણિક સારવાર શરૂ કરવામાં આવી છે। આ સાથે આરોગ્ય વિભાગે ગામના લોકોને ટાંકીનું પાણી તાત્કાલિક વાપરવાનું બંધ કરવાની સૂચના આપી છે। અંદર જે સાપ મરી ગયો હતો એને બી બહાર કાઢ્યો છે। મુદ્દામાલ બી બધો અંદર ઓર્ગન જે હતા એના બહાર કાઢી નાખ્યા છે રેસ્ક્યુ કરીને। પાણીનું તો હવે ચાલુ થઈ જાય છે પણ 99% ઉપર ક્યાંય કોઈ જનાવર જોવા મળતું નથી। હાલ જે પણ પાણીની અંદર સાપ પડ્યો હતો એ સવારમાં ટાંકીની અંદર જોઈને એ સાપ ફોરેસ્ટ ટીમ વાળાથી નીકાળી નાખ્યો અને એ પાણીની ટાંકી અત્યારે વોશ પણ કરી દીધી અને થોડા ટાઈમની અંદર પાણી રેગ્યુલર યથાવત નિયમિત ચાલુ થઈ જશે। સવારે જે સ્મેલ વાળું આવતું હતું એ નિયમિત બધાને જે પણ જે સમાચાર મળ્યો એ બધું પાણી અત્યારે ગામવાળાને સૂચના આપીને બધું પાણી ખાલી કરાવડાવી દીધું આપણે। બિનઝેરી હોવાથી કોઈને કાંઈ તકલીફ નથી પણ ગામની અંદર જે કાંઈ પાણી ભરાયું હતું પીવા માટે એ ટોટલી ખાલી કરાવી દીધું છે હાલ પૂરતું અને બધા સારું જ છે અત્યારે। અમદાવાદના થલતેજ